બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો, હાલનો ટોપિક આપણો છે કે વિટામિનને લગતા આઈએમપી પ્રશ્નો. તો આ વિડીયોમાં આપણે વિટામિનથી બનતા તમામ પ્રકારના આઈએમપી એમસીક્યુ તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આઈએમપી એમસીક્યુનો સમાવેશ કરેલો છે. તો વિડીયોને અંત સુધી જોજો. ચાલો શરૂઆત કરીએ. રેટિનોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો તમને બધાને ખ્યાલ છે કે વિટામિન જે એ જે છે એને આપણે રેટિનોલ તરીકે ઓળખીએ છીએ, એટલે ઓપ્શન એ. બીજા નંબરનો પ્રશ્ન, સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો તમને બધાને ખ્યાલ હશે કે આપણે વિટામિન સી જે છે એનાથી આપણને ઉણપ થવાને કારણે સ્કર્વી નામનો રોગ થતો જોવા મળે છે. વિટામિન સીનું રાસાયણિક નામ જણાવો. તો અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી વિટામિન જે સી છે એનું રાસાયણિક નામ શું રહેશે? તો એનું રાસાયણિક નામ રહેશે એસ્કોર્બિક એસિડ, એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ચોથા નંબરનો પ્રશ્ન, રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો સામાન્ય પ્રશ્ન છે, આવડે એવો છે કે રતાંધળાપણું જે છે એ વિટામિન એની ઉણપથી થતો રોગ છે. બીટોટ સ્પોટ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એ, બી, સી કે ડી? તો આ પણ સાથે સામાન્ય પ્રશ્ન છે કે બીટોટ સ્પોટ કે રતાંધળાપણું જે છે એ આપણને વિટામિન એની ઉણપથી થતો રોગ છે. ત્યારબાદ આગળ છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ તો કે ઝેરોપ્થેલેમિયા કયા વિટામિનની ઉણપથી થાય? તો આ પણ તમને કેના ઉણપથી થાય? તો વિટામિન એ જે છે એની ઉણપથી આપણને ઝેરોપ્થેલેમિયા નામનો રોગ થતો હોય છે. તો આ ત્રણેય બાબતો અહીંયા યાદ રાખજો. રતાંધળાપણું, બીટોટ સ્પોટ અને ઝેરોપ્થેલેમિયા એ આપણને વિટામિન એની ઉણપથી થાય છે. સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો તમને બધાને ખ્યાલ હશે કે સુક્તાન જે રોગ જે છે એ વિટામિન ડી, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. કેલ્સીફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? તો મિત્રો, કેલ્સીફેરોલ જે છે એ વિટામિન ડીનું રાસાયણિક નામ છે. નવમા નંબરનો પ્રશ્ન, વિટામિન ડીનું રાસાયણિક નામ જણાવો. તો હાલ જ આપણે જોઈએ કે વિટામિન ડીનું શું નામ છે? તો કેલ્સીફેરોલ એટલે વિટામિન ડી. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન જે છે, ટોકોફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખજો કે ટોકોફેરોલ જે છે એ વિટામિન ઈ જે છે એનું રાસાયણિક નામ જે છે એ ટોકોફેરોલ રાસાયણિક નામ છે. 11 નંબરનો પ્રશ્ન, બેરીબેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો અહીંયા યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે અને અવારનવાર પરીક્ષામાં બહુ બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે, એટલે યાદ રાખજો કે વિટામિન B1 દ્વારા થતો રોગ એટલે કે બેરી. ઓકે, તમારે વિટામિન બી પાકું કરો એટલે સાથે જોઈ લેવાનું કે વિટામિન B6 કે વિટામિન B12 એવું આપેલું હોય. તો આપણે અહીંયા આપણો જવાબ રહેશે વિટામિન B1. વિટામિન ઈનું રાસાયણિક નામ જણાવો. નિયાસિન, બાયોટિન, ટોકોફેરોલ કે કેલ્સીફેરોલ? તો હાલ જ આપણે જોયું કે વિટામિન ઈ જે છે એને આપણે ટોકોફેરોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીં જવાબ રહેશે ઓપ્શન સી. ત્યારબાદ આગળ 13 નંબરનો પ્રશ્ન, થાયમિન કયા વિટામિનનું રાસાયણિક નામ છે? વિટામિન એ, બી કે વિટામિન B3? તો 13મામાં અહીંયા આપણો જવાબ રહેશે વિટામિન B1 છે એનું રાસાયણિક નામ છે એ થાયમિન છે. ફિનોક્વિનોન કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો ચાલો આ પ્રશ્ન પણ તમારે યાદ રાખજો કે વિટામિન જે કે જ્યારે આપણે ખૂબ પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોય ત્યારે વિટામિન કેના જે ઇન્જેક્શન અપાય, તો એ જે વિટામિન જે કે છે એનું રાસાયણિક નામ તમે યાદ રાખજો. એનું નામ છે એક છે ફિનોક્વિનોન, અને આનું એક સૂત્ર પણ આવે છે કે એક ટ્રોફી. આવી રીતે પણ તમે યાદ રાખી લખો છો કે રથી રેટિનોલ, થાયમિન, એસ્કોર્બિક એસિડ, કેલ્સીફેરોલ, ટોકોફેરોલ અને ફિનોક્વિનોન. તો આ સૂત્ર દ્વારા પણ તમે આ માહિતીને સરળતાથી યાદ રાખી શકો છો. તો આ યાદ રાખી લેવી. ચાલો આગળ જોઈએ. 15 નંબરનો પ્રશ્ન, વિટામિન B2નું રાસાયણિક નામ શું છે? થાયમિન, નિયાસિન, ફોલિક એસિડ કે રિબોફ્લેવિન? તો આ સામાન્ય પ્રશ્ન છે અને અગાઉની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછવામાં આવેલો છે કે વિટામિન B2 જે છે એનું રાસાયણિક નામ થશે રિબોફ્લેવિન. 16મા નંબરનો પ્રશ્ન, નિયાસિન કયા વિટામિનનું રાસાયણિક નામ છે? વિટામિન B1, B2, B3 કે B6? તો નિયાસિન જે છે એ વિટામિન B3 જે છે એનું રાસાયણિક નામ રહેલું છે. ત્યારબાદ આગળ 17 નંબરના પ્રશ્ન વિશે જો આપણે આગળ ચર્ચા કરવા જઈએ તો કે પેલેગ્રા કયા વિટામિનની ઉણપથી થાય છે? તો અહીંયા આપણો ઓપ્શન ડી જવાબ એ સાચો બનશે. પેલેગ્રા જે છે એ વિટામિન B3ની ખામીને કારણે થતો રોગ છે. સફેદ વાળ આવવા એ કયા વિટામિનની ઉણપથી આ સ્થિતિ ઊભી થાય? તો સફેદ વાળ પણ જે મિત્રો જે છે એ ઓપ્શન એ બનશે કે વિટામિન B3ની ઉણપને કારણે આપણને સફેદ વાળ જોવા મળે છે. ત્યારબાદ 19 નંબરનો પ્રશ્ન, એનિમિયા નીચેનામાંથી કયા વિટામિનની ઉણપથી થાય છે? તો તમને બધાને ખ્યાલ હશે કે આપેલા વિટામિન એ, વિટામિન
વિટામિન સી કે વિટામિન B12? તો અહીંયા આપણો ઓપ્શન એક જ સાચો છે, કયો કે વિટામિન B12 જે છે એની ઉણપથી આપણને એનિમિયા રોગ થાય છે. સાયનાકોબાલામિન કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો અહીંયા એનો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે. 20મા નંબરમાં જે છે કે વિટામિન B12 જે છે એની ઉણપથી આપણને કયા રોગ થાય? તો કે એનાથી આપણને એનિમિયા થાય અને એનું રાસાયણિક નામ પૂછાય તો એ છે સાયનોકોબાલામિન. ચાલો આગળ જોઈએ 21 નંબરનો પ્રશ્ન. વિટામિન એ ખાદ્ય પદાર્થમાં કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે, યાદ રાખજો. કેરોટીન, રેટિનોલ, એ અને બી બંને કે એક પણ નહીં? તો અહીંયા આપણો મિત્રો જવાબ બનશે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે કે એ અને બી બંને. કેમ કે વિટામિન જે છે આપણને કેરોટીન અને રેટિનોલ બંને તરીકે આપણે પ્રાપ્ય છે, એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. ભારત સરકારે રાષ્ટ્રીય વિટામિન એની ખામીથી અટકાયત કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો? પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો મિત્રો ખૂબ સારો એવો પ્રશ્ન છે ને આઈએમપી પ્રશ્ન છે. યાદ રાખી લેજો કે વર્ષ 1970ની સાલમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો. 23 નંબરનો પ્રશ્ન. બેરીબેરીનો રોગ કોનામાં જોવા મળે છે? સ્તનપાન ઉપર નભતા શિશુઓમાં, 5 વર્ષથી વધારે ઉંમરના તમામમાં, ફક્ત મહિલાઓમાં, એક પણ નહીં? તો અહીંયા બેરીબેરી જે રોગ છે એને સુસંગત માત્ર એક જ ઓપ્શન છે, એ છે ઓપ્શન એ કે સ્તનપાન ઉપર નભતા જે બાળકો હોય છે, ખાસ કરીને પ્રથમ જે 6 માસના જે બાળકો હોય એમાં આ પ્રકારનો રોગ જોવા મળે છે. 24 નંબરનો પ્રશ્ન. એમિનો એસિડના ચયાપચયની ક્રિયામાં કયા વિટામિનની જરૂર પડે છે? આ પણ ખૂબ સારો એવો પ્રશ્ન અને આઈએમપી છે કે જ્યારે એમિનો એસિડનું ચયાપચયની ક્રિયા કરવાની હોય તો એમાં આપણને વિટામિન B6 જે છે એની જરૂરિયાત રહે છે, એટલે ઓપ્શન સી. ડીએનએના ઘટક તત્વો બનાવવા માટે કયું વિટામિન જરૂરી છે? તો ડીએનએ જે છે એના માટેનો ઓપ્શન માત્ર એક જ છે કે વિટામિન B12 જે છે એ ડીએનએના ઘટક તત્વો બનાવવા માટે જરૂરી વિટામિન છે. 26 નંબરનો પ્રશ્ન. વિટામિન સીની પુખ્ત વયની વ્યક્તિ માટે તેની જરૂરિયાત કેટલી છે? પુખ્ત વ્યક્તિ હોય તો વિટામિન સીને દૈનિક જરૂરિયાત 40 મિલીગ્રામ પ્રતિ દિવસ રહેલી છે, એટલે કે ઓપ્શન બી. ચાલો આગળ જોઈએ 27 નંબરનો પ્રશ્ન. કયું વિટામિન ધાતુ આયર્ન ધરાવે છે? વિટામિન B2, વિટામિન B12, વિટામિન સી કે વિટામિન B6? તો અહીંયા આપણે યાદ રાખી લેજો કે વિટામિન B12 જે મિત્રો છે એ ધાતુ આયર્ન ધરાવે છે. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? ખૂબ ઇઝી પ્રશ્ન છે. ઓકે, વિટામિન ડી અહીંયા સાચો જવાબ રહેશે. આમળા તેમજ ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે? તો આ પણ સહેલો પ્રશ્ન છે કે વિટામિન સી એમાંથી આપણને મળતું વિટામિન છે. કયું વિટામિન સનશાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખી લેજો સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે? તો કે ડી, એટલે આપણે એને સનશાઇન વિટામિન તરીકે ઓળખીએ છીએ, એટલે કે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી. ચાલો આગળ જોઈએ 31 નંબરનો. પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા છે? તો અહીંયા તમારે ખાસ યાદ રાખી લેવાના છે કે પાણીમાં દ્રાવ્ય અને ચરબીમાં દ્રાવ્ય, આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે. તો જોઈએ કે પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા છે? વિટામિન બી, વિટામિન સી, વિટામિન કે એ અને બી બંને? તો અહીંયા આપણા જવાબ રહેશે પાણીમાં દ્રાવ્ય બે જ વિટામિન છે, એ છે વિટામિન બી અને સી, એટલે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અહીંયા સાચો જવાબ બનશે. ચરબીમાં દ્રાવ્ય વિટામિન કયું નથી એમ પૂછવામાં આવ્યું છે, યાદ રાખી લેજો. તો આગળ આપણે જોયું કે પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા છે? તો કે બી અને સી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન એ, વિટામિન ડી અને વિટામિન ઈ એ ત્રણેય જે છે એ ચરબીમાં દ્રવ્ય છે, જ્યારે એક વિટામિન નથી, એ છે વિટામિન બી. તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન એ. પછી પૂછવામાં આવ્યું છે કે ચરબીમાં દ્રવ્ય વિટામિન કયા છે? કે વિટામિન એ, ઈ કે આપેલા તમામ? તો અહીંયા આપણને એમ પૂછવામાં આવેલું છે કે જે ચરબી જે જોવા મળે છે એમાં દ્રવ્ય વિટામિન કયા છે? તો એમાં આવશે આપેલા તમામ વિટામિનો જે છે એ ચરબીમાં દ્રવ્ય વિટામિન છે, એટલે કે ઓપ્શન ડી. આગળ જોઈએ લોહીની જમાવટ માટે કયું વિટામિન જરૂરી છે? પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે કે લોહીની જમાવટ માટે કયું વિટામિન જરૂરી છે? તો લોહીની જમાવટ માટે વિટામિન ડી એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આગળ જોઈએ 35 નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યાથી ઉર્જા ઉત્પન્ન થતી નથી, કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન કે વિટામિન? તો અહીંયા આવશે વિટામિનથી ઉત્પન્ન નથી થતી, એટલે ઓપ્શન ડી. કયું વિટામિન એ શરીરના હાડકામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ અને જાળવણી માટે જરૂરી છે? ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેવો જેવો પ્રશ્ન છે કે આપણા શરીરમાં જે હાડકાં હોય એમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ અને જાળવણી માટે વિટામિન ડી જરૂરી છે, એટલે ઓપ્શન પણ અહીંયા ડી સાચો જવાબ બનશે. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો આ પ્રશ્ન 2018માં એસઆઈની ભરતી લેવાની હતી એમાં પૂછાયેલો છે.
કે દૂધમાં કયું વિટામિન હોતું નથી, તો વિટામિન સી જે છે એ દૂધમાં હોતું નથી. મિત્રો, આ વિડીયોમાં 2016થી અત્યાર સુધી જે પેપર લેવાયા તેમાં વિટામિનના જે પ્રશ્નો પૂછાવ્યા છે તે તમામ કવર કરી લીધા છે. એટલે વિડીયોને અંત સુધી જોજો, આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી બનશે. આગળ જોઈએ, વિટામિન એનું બીજું નામ શું છે? તો વિટામિન બી એ જે છે એને આપણે કયા નામે ઓળખીએ? તો એને આપણે રેટિનોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. 39મો પ્રશ્ન, ઓસ્ટિયોમલેશિયા નામના રોગો કયા વિટામિનની ઉણપને લીધે થાય છે? તો અહીંયા ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. વિટામિન ડીની ઉણપને કારણે ઓસ્ટિયોમલેશિયા નામના રોગ થાય છે. ગાજરમાં કયું વિટામિન મળે છે? તો આ પ્રશ્ન જે છે અગાઉ 2 પરીક્ષામાં, એટલે કે જામનગર 2021માં પેપર લેવાનું એમાં અને અમદાવાદ MPW 2022ના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ગાજરમાં કયું વિટામિન મળે? તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ, 41મો પ્રશ્ન, વિટામિન કે શરીરના કયા ભાગમાં બને છે? તો તમને બધાને ખ્યાલ જ હશે કે વિટામિન જે કે જે છે આપણા શરીરના આંતરડામાં બનતું વિટામિન છે. એટલે અહીંયા આપણો ઓપ્શન સી એ સાચો જવાબ બનશે. પાયરાડોક્સિન કયા વિટામિનનું નામ છે? તો આ પ્રશ્ન ભાવનગરની એસઆઈની પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો કે પાયરાડોક્સિન વિટામિન જે છે એ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો અહીંયા આપણો 42માં જવાબ બનશે વિટામિન B6 જે છે એનું આ નામ છે. રેટિનોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? આ ફરીવાર રિપીટ થયેલો પ્રશ્ન છે કેમ કે BMCમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો વિટામિન એ જે છે એનું રાસાયણિક નામ છે રેટિનોલ. 44મો પ્રશ્ન, ચરબી દ્રવ્ય વિટામિન અને તેની ઉણપથી થતા રોગોની કઈ જોડ સાચી છે? અહીંયા આપણને પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે ચરબી દ્રવ્ય વિટામિન, તો તમને બધાને ખ્યાલ હશે કે કયા વિટામિન આવશે? બી અને સી સિવાયના બંને વિટામિન જે છે બધા વિટામિન એ ચરબી દ્રવ્ય વિટામિન કહેવાય. તો એમાંથી કયા આવશે? અને એમ પૂછવામાં આવ્યું છે કે યોગ્ય જોડની જોડો. તો અહીંયા આપણે યોગ્ય જોડકું શોધવાનું થશે. તો અહીંયા આપણો જવાબ શું રહેશે? તો કે રેટિનોલને થવાને કારણે જેરોપ્થેલેમિયા થાય, કે પછી એસ્કોર્બિક એસિડ થવાને કારણે સ્કર્વી થાય. આ બંને ખાલી અહીંયા જોડકા સાચા આપેલા છે કે રેટિનોલને કારણે જેરોપ્થેલેમિયા થાય અને એસ્કોર્બિક એસિડને કારણે સ્કર્વી થાય. પણ આપણને પૂછ્યું છે કે ચરબીમાં દ્રાવ્ય હોય તેવા, તો આ બી છે એટલે આ છે પાણી દ્રાવ્ય, એટલે આ જવાબ નહીં આવે. એટલે આપણો જવાબ બનશે ઓપ્શન એ. અને આવો પ્રશ્ન જે છે એસઆઈની ભરતીમાં પૂછાઈ ચૂક્યો છે. એટલે આવા પ્રશ્નો ખાસ ધ્યાનમાં લેવા. ત્યારબાદ આગળ જોઈએ, 45મો પ્રશ્ન, કયું વિટામિન આંખ માટે ખૂબ જ ઉપયોગી છે? તો તમને બધાને ખ્યાલ હશે વિટામિન ડી જે હોય છે એ આપણા શરીરમાં આંખ માટે ઉપયોગી છે. આવે? નો આવે. જવાબ આ ખોટો છે. ઓકે, આંખ માટે આવે? નો આવે. વિટામિન માટે કયું જવાબ આવે? આંખ માટે આવે ઓપ્શન એ. તો આવી માહિતી અહીંયા જોતું રહેવું. ઓકે, કોઈ દ્વારા કહી દીધેલું એ માની ન લેવું, પોતાની જાતે પણ ક્યારેક વાંચી લેવું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. તો અહીંયા આપણો ઓપ્શન બી એ સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ, વિટામિન B12ની ખામીથી કયો એનિમિયા થાય છે? તો આ પ્રશ્ન જે અગાઉની 2 પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. વિટામિન B12ને કારણે આપણને પર્નિયાસિસ એનિમિયા રોગ થાય છે. 47મો પ્રશ્ન, થાઇમિનની ઉણપથી કયો રોગ થાય છે? તો અગાઉ 3 વખત સરકારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે થાઇમિન જે છે એની ઉણપથી આપણને બેરી રોગ થાય છે. એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બને છે. ત્યારબાદ 48 નંબરનો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી પેલેગ્રા, એટલે કે તમને જે વલ્કચર્મ આપણે જેને કહીએ છીએ એ તમને થતું જોવા મળે છે? તો અહીંયા તમારે યાદ રાખી લેવાનું થશે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે કે નિયાસિન જે છે એ વિટામિનની ઉણપની કારણે આપણને પેલેગ્રા રોગ થાય છે. આંખ અને ત્વચાની જાળવણી માટે કયું વિટામિન જરૂરી છે? 49માં જવાબ કયો આવશે? તો 49માં જવાબ આવશે ઓપ્શન એ. અહીં સાચો જવાબ બનશે કે વિટામિન એ અહીંયા સાચો છે. વિટામિન એનો સર્વોચ્ચ સ્ત્રોત કયો છે? તો 50માં જવાબ આવશે કોડ લીવર ઓઇલ જે છે એમાં વિટામિન સૌથી વધારે પ્રમાણમાં મળતું પદાર્થ છે. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? રિક્ટેસ, નાઇટ બ્લાઇન્ડનેસ, બેરી કે સ્કર્વી? તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે વિટામિન ડી જે છે એની ઉણપને થવાને કારણે આપણે રિક્ટેસ નામનો રોગ થાય છે. વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ કયું છે? કેરોટલ, કાર્બન, કેરોટીન કે પછી કોલેસ્ટ્રોલ? તો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે અને અગાઉ પણ મુખ્ય સેવિકાની જે પરીક્ષા હતી 2018માં એમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એનો જે પૂર્વગામી સ્વરૂપ છે એ છે કેરોટીન, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ 53 નંબરનો પ્રશ્નની વાત કરીએ, સામાન્ય ઉષ્ણતાએ હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દી થાય છે? આ પણ પ્રશ્ન મુખ્ય સેવિકા 2018માં પૂછાયેલો છે કે કયું વિટામિન છે એનું ઓક્સિડેશન બહુ જલ્દી થાય?
તો એનો આપણો અહીંયા જવાબ શું રહેશે? તો એનો અહીંયા આપણો જવાબ રહેશે વિટામિન સી. તો આવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ આઈએમપી બને છે, એટલે ખાસ તમે યાદ રાખતા લેજો. આગળ જોઈએ 54 નંબરનો પ્રશ્ન જે છે, વિટામિન ડીની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? તો વિટામિન ડી જે રોગ છે, વિટામિન જે ડી છે એનાથી ઉણપથી કયો રોગ જોવા મળે? તો એમાં આપણો જવાબ રહેશે ઓપ્શન એ, એટલે કે સુક્તાન રોગ એમાં જોવા મળતો રોગ છે. રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો આ પણ પ્રશ્ન અગાઉ 2 વાર પૂછાઈ ચૂક્યો છે કે રતાંધળાપણું જે છે એ મિત્રો વિટામિન એની ઉણપથી થતો રોગ છે, એટલે કે ઓપ્શન એ. 56 નંબરનો પ્રશ્ન, વિટામિન ડી શેમાંથી મળે છે? પાણીમાં ઉગાડેલું હોય, સૂર્યપ્રકાશમાંથી, રાત્રે જમ્યા પછી કે શરબતથી? તો યાદ રાખી લેજો સૂર્યપ્રકાશમાંથી મળે, એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે? તો આ પણ પ્રશ્ન અગાઉ 2 વાર પૂછાઈ ચૂક્યો છે કે આમળા જે હોય છે એમાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે, એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ, નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયા છે? એટલે આપણને પૂછવામાં આવ્યું છે કે ચરબીમાં જે દ્રવ્ય વિટામિનો જે છે એ કયા છે? તો એ આપણે અહીંયા જણાવવાના રહેશે. શું પૂછવામાં આવ્યું છે કે ચરબી જે છે એમાં દ્રવ્યમાન વિટામિન ક્યાં છે? તો તમારે ક્યાં રહેશે? 58માં આપણો જવાબ રહેશે વિટામિન જે કે જે છે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, તો અહીંયા ઓપ્શન રહેશે એ. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો અહીંયા આપણો જવાબ રહેશે એનાથી આપણને સુક્તાન રોગ થાય છે. રોગો પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે કયું વિટામિન જરૂરી છે? તો ઓપ્શન એ વિટામિન સી જરૂરી છે. વિટામિન કેની ઉણપથી શું થાય? યાદશક્તિમાં ઘટાડો થાય, હેર લોસ થાય, બ્લીડિંગ ડિસઓર્ડર થાય કે આપેલા તમામ? તો વિટામિન કેની આપણે જ્યારે ખૂબ પ્રમાણમાં લોહી વહી જતું હોય ત્યારે વિટામિન કેના ઇન્જેક્શન આપીએ છીએ, કેમ કે બ્લડ વધુ હોય, તો એની ઉણપને કારણે આપને બ્લીડિંગ ડિસઓર્ડર થાય, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ તો કે 62 નંબરનો પ્રશ્ન જે છે, વિટામિન એના બાયએન્યુઅલ રાઉન્ડ સંદર્ભે શું સાચું છે? FSW 2017 રાજકોટની ભરતીમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ખાસ યાદ તમારે અહીંયા રાખી લેવાનું થશે કે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં કરવામાં આવે છે. વિટામિન એ સાથે આલ્બેન્ડાઝોલનો ડોઝ આપવામાં આવે છે. વિટામિન એ સાથે મોઝલ્સની રસી આપવામાં આવે છે કે એ અને બી બંને? તો આનો જવાબ તમારે મને જો તૈયારી કરતા હોય તો આવડવો જ જરૂરી છે, બાકી ન આવડે તો હું તમને લાસ્ટમાં જણાવી દઈશ. આગળ જોઈએ 63 નંબરનો પ્રશ્ન, નાઇટ બ્લાઇન્ડનેસ નીચેનામાંથી કયા વિટામિનની ખામીથી થાય છે? તો નાઇટ બ્લાઇન્ડનેસ જે છે એ વિટામિન